વરસાદમાં કાંઈક ગરમા ગરમ ટેસ્ટી એવી નવું ખાવાનું મન થાય તો આજે આપણે ચટપટી ટેસ્ટી એવી ચટણીઓની ઝંઝટ વગર ગરમા ગરમ ટમેટાની ચાટ બનાવીશું. આ ચાટ જો એકવાર તમે ખાઈ લેશો તો વારંવાર બનાવશો. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં આપણે 4થી 5 ટમેટાં લઈ ચોપરમાં આપણે એને આ રીતે ચોપ કરી લઈશું. કડાઈમાં ઘી મૂકી એમાં જીરું, આદું, મરચાં સાથે ટમેટાં ઉમેરી દઈશું અને ટમેટામાં મીઠું ઉમેરી આ રીતે ઘી અલગ થાય ત્યાં સુધી આપણે ટમેટાને આ રીતે સાતળી લઈશું. ટમેટાં થોડા સતળાઈ જાય એટલે પાણી ઉમેરી દઈશું અને પાછું આપણે ટમેટાને થવા દઈશું. આ રીતે ટમેટાં એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર સાથે સંચળ અને લાલ મરચું ઉમેરી દઈશું અને પછી 2 બટેટા આ રીતે આપણે ખમણીને ઉમેરી દઈશું. તો બાફેલા બટેટા ઉમેરવાના એટલે લચકો પડતી સ્ટાર્ટ થઈ જશે. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કાજુની પેસ્ટ ઉમેરીશું. પાણીની જરૂર લાગે તો એડજસ્ટ કરવાનું અને આ રીતે ચાટ આ રીતે તૈયાર છે. લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આમાં ચટણી નથી હોતી, આવું ચાટ સિરપ હોય છે. તો બુરું કે પછી ગોળ, તો થોડા પાણીમાં બુરું કે ગોળ, શેકેલા જીરાનો પાવડર, સંચળ સાથે થોડું મીઠું, લાલ મરચું પાવડર ને ચાટ મસાલો ઉમેરી અને હલકું બુરું પીગળી જાય કે ગોળ પીગળી જાય ત્યાં સુધી જ તમારે એને થવા દેવાનું છે. હવે આ રીતે વાટકીમાં આપણે ટમેટાની ચાટ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી તમારે ઉમેરવાની. એના પર જે આપણે સિરપ બનાવ્યું ચાટ સિરપ એ ઉમેરીશું. ઉપર ખસખસ થોડી છાંટીશું અને શક્કરપારા હોય તીખાવાળા કે નમકીનવાળા એનો હોય તો ગાંઠિયા કે સેવ પણ તમે છાંટી શકો. અને આ રીતે ઉપર ઘી થોડું ઉમેરી ગરમા ગરમ ચાટને સર્વ કરો. તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી છે. થેન્ક યુ ફોર વોચિંગ.